કાળી કામા તારે તમને સરવ ભાઈ
Hare
સાર માવા લહર જોત જગાવન કનૈયા રમવા નીકળ્યા રમવા રાજા નવીનાર ગુણ રમરેલો નવીનાર ગુણ રમરેલો
રમે રમે પાવાની રે પતરાણી મહાકાળી રમ કાળ કારનો રમ કાળ કારનો રાજાએ તારું મોં બોલ બોલ્યો માતાજીનો પાલવ ગાડ્યો રેલો પાવાગઢના રાજા તું આ તું કર્યો રેલો માગો પાવાગઢના રાજા માગરે વતન આવીએ રેલો પાવાગઢના રાજા તું આ તું માગીએ રેલો રાજા ગરબડિયો રે તોડાયો ગળે મેલો ગાડ્યો રેલો
હોવે હોવે તો મેલે નો બારી હું તો તને મારી જાવ રે માને कृष्ण कन्हैया नमो सरस्वती माता तमने चरणे આજે સરસ્વતી માતા રે તમને ચરણે નમો હે ભોરણ રાખ્યો તમે સરસ્વતી માતા રે તમને ચરણે ચોરી અરે તમને ચરણે નમો આપ્યો છે ભોગતા ચોરી અરે તમને ચરણે નમો મને ચરણે નમો રાખો મંડપોની જણો જાના રામા તમને ચરણે નમો રાખો તમને રણો જાના રામા તમને ચરણે નમો આજે કોળાની દેવી તમને ચરણે નમો ઉડાની દેવી તમને ચરણે નમો નાગો તમને ઉડાની દેવી તમને ચરણે નમો કોણ કે હો કયા ગણનો રાજવી મારો ના કોણ કે હો કયા ગણનો રાજવી ગઢ રે પોકણ ગઢ નો રાજવી
આ તો બોલવા મને બોલાવવાનું શું કારણ છે? હા તો પ્રધાનજી તમને બોલાવવાનું કારણ છે કે આપણી નગરની અંદર ન્યાય નીતિ કેવી રીતે ચાલી રહી છે. આ તો મહારાજ આપણા નગરના વાઘને બકરી સાથે પાણી પી છે, ટીપુ બાગને દૂધ થાય છે, મહારાજ જે કામ થાય. પ્રધાનજી બહુ ટાઈમથી આપણે નગર ચર્ચા જોવા માટે ગયા નથી, તો ચાલો આપણે નગર ચર્ચા જોવા માટે જવાનું છે. એવી આપણી આજ્ઞા. આજે રાજાને વરદાના વાને ચાલે આણે ચાલ્યા નગરો રે રાજાને વરદાના વાને ચાલે આણે તેરી રે પોરના રાજા ચાલે આણે ચાલ્યા નગરો ને રાજાને વરદાના માને આવ્યા પ્રધાનજી હવે આપણે તારા જોડે તરફેણો પડે છે તો લાવો આપણે હેબણ થોડી વાર બેસીએ. આ તો ભલે. હા આટલું નથી. હા મથુરભાઈ ના મથુરભાઈ ભૂલી ગયા. આપડે આજે તો બધું રહી ગયું. ભાભી બોલાવો લઈને ખરું તારું. અરે ભાભી લઈને જલ્દી આવો. એ ભૂલી ગયા અમે તો. સારું તારે આવો. હા જલ્દી આવો. ભાભી આપ કયા વાળી કોઠીમાં હાથ કાઢી દીધેલો? આવડે કોઠીમાં હાથ નાખેલો. અલા પીપળું નતું ભરેલું? પીપળનો લોક હતો. તો તોડી ના નાખાય? તોડી નાખો તમે બોલો ના. એવું છે એમ ને? હા તો હેડો આપણો ઓરવાનો ટાઈમ થઈ ગયો એટલે ઉતાવળ રાખો તારા. હા 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 હાલો હાલો હાલો. હે મારા
મથુરભાઈ ઉભા કેમ રહી ગયા? ગાતા ગાતા ઉભા રહી ગયા એકદમ. હારી હારી વાતો કરતા નું ઉભા થઈ ગયા. હા, એકદમ અસમતાની બ્રેક મારી. એવું હા. કેમ બ્રેક મારી? અરે આ પેલું સામુ શું દેખાય છે? એ ટક ટક કશું. જોને તપાસ કરી હવે શું દેખાય છે? ના તમને હારું કામ પડે જો ને. તમે જઈ આવો આપ તો. ના ના મને ઓછો ગમ પડે. મને ઓછો ગમ પડે. અલે મારા માં તો મોટા એટલા ઓછો કમ પડે. હા એટલે જ મોટા એટલે જ ખોટા. હા જવું પડશે. હા હા તપાસ કરો જરા. ચકરી આવી ગઈ. ઓહો. શું વાત કરો છો? મને તો મારી દીધી એક. હા. હા સંપક તો નહીં બેસી ને. અરે એવું જ છે. હા નકર તુણીન ભૂવા બોલાઈને આગળ તુણાઈ દઈએ. જોડાઈ દે આમ. હા. અરે એવું બધી જરૂર તો નથી. હા કોણ છે? અરે આ તો પ્રોબ્લેમ તો આપણે તો. એમ શેનો પ્રોબ્લેમ? અરે આ તો પેલા અકબર રાજા છે. હા વોટ ઇઝ પ્રોબ્લેમ? અરે અકબર રાજા વોજે ખરા ને હા. એ રસ્તા વચ્ચે ઊભા છે. ત્યાં આપણે હું આપણે પેટ પાડીને બતાડીએ. અરે બાવળું વાવા ના જવાય. એવું છે? હા આપણે બાવળું વાવીએ ને હા. તો બાતલ જાય. એવું? હા બાવળું ના ઉગા. હા. કેટલી મહેનત કરીએ તો આપણે બિયાજુ લાવીએ છીએ બરોબર. બરાબર. તો હું કરશું? બહુ મોંઘાનું બિયારણ કહેવાય. ખરું. એટલે બાવળું વાવા જવાય નહીં. નહીં. તો પછી હવે આપણે પાછા વર્ષે ક્યાં જતા રહ્યા અને કાલે સવારે વહેલા ઉઠી જશું. બરાબર. કૂતરા બોલ્યા. હા હાલો તારે જજો. હા પાછા વારીને ઘેર જાય. ભાઈ પાછા વારીને ઘેર જાય. પ્રધાનજી જી મહારાજ. આ ખેડૂતો કહી દીધા અને આપણે જોઈને કેમ પાછા વળી ગયા તેમને હાલ હાજર કરો. આ તો ભલે. અરે આજે પરધાન બોલાવે ખેડૂતો આવજો રે. એ આજે પરાધન બોલાવે ખેડૂતો આવશે રે. આવજો રાજને દરબાર. પરધાન બોલાવે ખેડૂતો આવજો રે. એ આવ્યા રાજાના દરબાર. પરાધન બોલાવે ખેડૂતો આવશે રે. પ્રધાનજીને અભિનંદન છે. અભિનંદન છે. અમને બોલાનું શું કારણ છે? મહારાજા બોલાવે. મહારાજાને અભિનંદન છે. અમને બોલાવાનું શું કારણ છે? અમને બોલાવાનું કારણ છે કે કાલે સવારે તમે કહી દીધા અને અમને જોઈને તમે કેમ પાછા વળી ગયા? મથુરભાઈ હા શું થયું? આ તો એમ કે કાલે સવારે તમે ચોથ હતા પાછા વળી તમે જેમ કે અરે જૂઠું બોલી દો ને. કેવું એટલે મારા ખેતરો ભેજ વધારે હોવાથી હવે પાછા વાળાને ક્યાં જતા રહ્યા હતા. એવું કેવું હા એવું કહી દો. અલા પ્રધાનજી અમારા પેલા ખાડા વાળા ટેકરા વાળામાં ભેજ વધારે હતો ને એટલે પાછા વળી ઘેર જતા રહ્યા. મહારાજા ખેડૂતો કે તમારા ખેતરમાં વધારે ભેજવાળા પાછા વળી ગયા. પ્રધાનજી જી મહારાજા. આ ખેડૂતો પ્રધાન જૂઠું બોલે છે. તેમને કહો કે સાચું બોલે. સાચું બોલશે તે ન મળશે ને તો પડે ને માર પડશે. અને ખેડૂતો હા. સાચું બોલો સાચી નામ નકા ગોળાનો. અલા મથુરભાઈ હા, આ તો હું ઊઠું થયું. કેમ? અલા હાસુ ના બોલે તો મારી ડોલ બનાવી દેવાની વાત. અરે હાચું જ બોલે છે એવું ના કહેવાય. કીધું પડે તો નહીં માનતા હજુ હાસુ બોલે કે તો હાચું જ બોલીએ છે એમ કહેવાનું હોય. હા અલા પ્રધાનજી અમે હાસુ કહીએ ખરા પણ તમારા મહારાજાને ખોટું તો નહીં લાગે ને? નહીં લાગે. હા તો અમે વાતમાં કહીએ કે પછી ખાઈને કહીએ? કઈને સંભળાવતા કે સપડી સભા. જો તમે ગાઈડ કહેશો તો આપણે 4 જણ સફરશું અને ગાઈડ કહેશો તો આખી સગડી સભા સફરશે. તે માટે તમે ગાઈડ કહો. ભલે અરે આજે જતા રે ખેડૂતો વાળું આવા રે. સામા મળ્યા જ મેળરા જતા રે ખેડૂતો વાવણું વાવા રે. આખી નગરે ના લોકો તમને વાજિયા કહે. વાજિયાને અવાજો ખેડૂતો કાઢે રાજા સાંભળો રે.
પ્રધાનજી જી મહારાજા આ ખેડૂતોને કહો કે અમારા મહારાજાને તો ત્રણ ત્રણ દીકરી છે લાસા લક્ષ્મીને સગુણા તો શા માટે વાજ્યા કહે છે એ ખેડૂતો હા. અમારા મહારાજાને ત્રણ ત્રણ દીકરી છે લાસા લક્ષ્મી સગુણા તમે શા માટે વાજ્યા કહો છો લાસા લક્ષ્મીને સગુણા એ તો દીકરી કહેવાય આજે પરિણામી અને કાલે સાસરે નથી રહે પરંતુ કોઈ રાજગાદી ભોગવા એવા અમારા જેવા મળદ મુછારા તો નાઈક ને આ વાત સત્ય છે પ્રધાનજી જી મહારાજા ખેડૂતોને કહે તેની વાત સાચી છે જેને સારામાં સારો ઇનામ આપો અને કાલે સવારે સારા સુકન્યા મળી જાય લો ખેડૂતો સારા સારા નામ કાલે સવારે સારા સુકન લઈ જાજો ભલે તે સારા સુકન્યા લઈ જાય ખેડૂત ભાઈ સારા સુકન્યા લઈ જાય પ્રધાનજી જી મહારાજા આપણે આટલા આવ્યા ચાટલો જાણવા મળ્યું પણ આપણે વધુ આગળ જઈએ હા તો ભલે આજે રાજાને પરધાના માને જાણી આરે હે આગે દીજી રે કોરોના રાજા જાણી આરે નગારો રે રાજાને પરધાના માને જાણી આરે આજે રાજાને પરધાના માને આરે રાજાને પરધાના માને અરે હું એમ કેવા માંગુ છું આ જોડાને હું થયું છે નથી વાગતું પેલા વાગતું નથી વાગે કઈ વાગે અલ્યા ડોકરી ગઈ તું કઈ ગઈ હતી 2 દિવસથી ઘરે નથી ને ઘરે ક્યાં નથી ઘરે છો તમે જ ઘરે નહીં રહો તો મને કહો છો અને મારો બેટો ગગડીયો કાં છે ગગડીયો એટલે તમને ખબર નથી ગગડીયો પેલો તીકલો 4 દામથી નિહાળો છે મારો બેટો 3 દિવસથી આવી મને મળ્યો નથી એટલે 4 દિવસથી ઘરે જ નહીં આવી તો ત્રણ દિવસથી ક્યાંથી મળે ધલેને શીખવાના હારું કામ ગાવડા ચાલવા લાગે મારો બેટો મારે એકલો ચારી ચાલીને થાકી જાઉં છું એટલે પણ હું એમ કહેવા માંગુ છું કે કોઈ દિવસનો સમય ના હોય મધ્યરાત્રિ જેવા પૂર્ણ 7 વાગે છે ને હાલ ઘડી મને બોલાવવાનું કારણ હશે અને એ જ બોલાવાનું કારણ છે દીવગીને માથા પર આવ્યો કે ભૂખાઈ લાગી છે પેટમાં બલાડા બોલે છે અને તરહ લાગી છે પાણી પાણી લાવી છે એટલે કઈ તો ખરું કે મારે પાણીલા ભરવા જવાનો ટાઈમ છે અલે મારા બેટો પણ અત્યારે પાણી ભરવાનો સમય થોડો છે પૂર્ણ 7 વાગે છે તો ઘરના કામકાજ પૂરા થાય પછી પાણીનું વાસણ ઘસવાનું આજે બાપાઈ રહ્યા હોય ને પાટણે પાડી દે એટલે પણ એમ કહું છું કે એમાંય વળી મને હાલ ઘડી ગાયને ગોત્રે બોલાવવાનું કારણ હશે એ તારો પેલો બગડ્યો છે ને મારા બેટો રમેણે ચડ્યો છે બોલ્યા ગાવડા ચાલવાનું નથી લાગતું મારો બેટો કઈ ભટકાય છે
એટલે સમજણ નથી પડતી. પણ હું કામ રીહાણો છે એ તો તમને ખબર જ હશે ને. અલ્યા એમ એ કીધું ને કાલે સવારે મને શું કે મને આપા કે મને મૈડી લઈ જાઓ તો ગાયો ચરવા દઉં ને કે જાવ નહીં કે છે. એટલે પણ તમને ખબર જ છે ને કે વાણા હોળી હોય દિવાળી હોય વાર તહેવારે વાણા થતા હોય એવા હેમ કેમ વાણા થોડી ના થતા હોય. અલ્યા તારી કઈ વાત સાચી છે મારા બેટા નથી માનતું હવે કરવું હું. એટલે પણ તમારા એક બે ભાઈબંધને બોલાવીને વાણા કરી આવો તો વાંધો હશે. અલ્યા ભાઈ બંધ તો દિવાળી હોળી હોય ને તારે બોલાવવાના હોય અત્યારે આપણે જાતે હાલવું પડે. એટલે જાતે હાલવું પડે પણ હું એમ કહેવા માંગુ છું ને હા કે જો હામ કે મહેમાન ગીરી જવાનું હોય ને તો ચાલે. વેવાઈ વાડામાં જવાનું નવા કપડા ગરણા દાગીના નવા થઈને જવા હેમ કેમ થોડી ના જવાતું હોય. એટલે મારા બેટાને કપડા જોઈએ છે. અને હમણે જ નવા લાવ્યો છું કે કાજુ કપડા જોઈએ છે. એટલે ક્યાં નવા લાવ્યા છો ને એમાંય વળી હવે દિવસે દિવસે ફેશન બદલાતી હોય તો હું શું કહેવા માંગુ. અલ્યા ફેશનમાં ને વેસનમાં બધા ઉપર ગયા. હા તો હું એમ કહેવા માંગુ છું કે એમાંય વળી મને કઈક લઈ આવતા હોય ને તો વેવાઈ વાળા આવવા માટે મારી ના નથી. અને એમાં હું લાવવાનું છે અરે બધું નવું આપણે લાવ્યો છું ચોવીમાં. એટલે પણ આવા નવી ફેશન આવી છે એમ કહું. ફેશન તો આવી છે અમારે કેટલા 4 વર્ષ હતી. મારે પૂણા 7 વર્ષ થયા છે. એટલે ભાઈ આગળ આપણું ચાલે નહીં ભાઈ હું એટલે લાવવું જ પડશે. લાવવું જ પડશે એમાં કરી જરાય શરમ નહીં ચાલે. આ બધી પૂરેપૂરું નહીં લાવવાનું થોડું અડધું લેજે હું પૈસા નથી. પૈસા મારી જોડે 15,000 પડ્યા છે ને ખૂટતા તમારા બાપ દાદાના છે ઘરના છે ગીરવે અરે હાર મારે હાર રામે રામ હો અલ્યા નીકળી જઈશે મજામાં છો ને અલ્યા ઠીક છે મજામાં છો મજામાં નથી ને અમે તો આ કામ કર્યું છે ગામડાના કેટલા મજામાં છે ને બધા મજામાં છે એવું છે હા સાચી વાત છે તમારું નામ બહુ હિંમત છે હો કે તમે હજરાતે માદરે હવે હાથ કરે ને તમે આવો તમારો ખૂબ ખૂબ આભાર છું આવું તો ભલે ને હા ભાઈબંધ
કહેવાય. નામ ભાઈબંધ કહેવાય હો. હા. ઓલા દેવ ડુંગરી છે ને, શું થયું છે? અલ્યા રેતીના રણમાં ફસાણી છે ને તમારા ડેરે મૂકવા જવાનું છે. અલે આ ઊંટ જેવી દેખાય છે ને હું રેતીના રણમાં ફસાઈ. અલ્યા ઊંટ જેવું તો છે પણ રેતીમાં હલાતું નથી ને. અલે આ કઈ રેતી દેખાય છે? દેખાય છે? આવડે નથી, આગળ રેતીમાં જ આયા છીએ. એવું? હોવે. શું કરવું છે? તમારા ડેરે મૂકી આવો. મસ્તી કરવી છે. હવે અરે હું લઈને જતો રહું. હા છોકરીને લઈને એ રમતો આવું. બરાબર? અલ્યા તમારા ડેરે મૂકીને પાછું આવવાનું છે. અરે કેમ? જતું નથી રહેવાનું હો. હા. શું કરવું છે? તમારા ડેરે મૂકી આવો ને. એવું છે? હા આ તો મૂકી આવીએ. અને સાંભળો છો? હા હાલો આ બકરાની લેડીએ હાલે જાઓ. અલ્યા ભાઈ કૂતરી બુતરી વિયાણી છે. અલ્યા લાલ કૂતરી છે આપણા જેવી. કૂતરી વિયાણી છે. એ તમને નથી લાગતું મને દેખી કૂતરી બટીલા લેવાય ના અલ્યા ભાઈ રૂપાભાઈ, આ એ કૂતરીનો બાપ છે. એવું છે? આ એને વંશેરી નાખે એવી છે. હાલો તા. જરા એ હું એમ જોજો. કહું છું આ બકરીની લેડીએ ભેગી ઊંટના લેડા તો નથી પડે અમે ઊંટ તો રાખતા જ નથી ને. બે બકરીના આ લેડીએ આલી જજો હો. બરાબર? એ ભલે વાલી રાવણ ઠીક છે હો. એ ઓલા ટાંટિયું છે ને ઓલી લાંબુ કરો. ટાટી ઓલો મસ્કાનું છે. અલ્યા ઓલી મસ્તાનું છે પણ તમારે જોવું પડશે ને. એવું છે? તારે હું છું જોયા વગર ખબર કેમ પડે. આ ગુટકો છે ને હરખો બેહવો પડે ભાઈ. હા. કાલે તમે પાછા વળી ના આવો તો અલે આજુ હોય છે. એવો છોરો રોવે છે. અલે કઈ રોવે છે? એ ફરી ગયો. આ બેઠું છે પેલું એ. હા એમાં તમારું છે. અરે આવે છે નહીં દુકાનમાં. અલે દુકાનમાં આવે છે, રોજ આવે છે ને. રોજ આવે છે ને. હા. ઠીક છે. બેડું છે. અરે બિહારી તો રાગે રહી. ઠીક છે હો. હલવાનું નહીં ને કા લાકડી જોઈ છે. અલે અલે રાગી. અલે ધીમે રહીને બેહાડું છું. અલે જીવ કાઢો રાખજો. ઓહો આ કેવું થઈ ગયું છે? આ અડધરના પાટા બાંધેલા. એવું છે? હા. અલે બે ગયો. કમ્પ્લીટ. હા કમ્પ્લીટ છે. આ પાટા તમે લઈ જાઓ. મારે શું કરવું છે? તમે લઈ જાઓ. નો લે. ભાઈ અલ્યા રત્નાભાઈ. હા રૂપાભાઈ બોલો ને ભાઈ. કેમ ગાતા ઉભા રહી ગયા ભાઈ? અલ્યા ભાઈ ઉભું હોય એવું છે હો. અલ્યા હમણાં તો સરસ મજાના ગીત ગાતા હતા. અલ્યા ભલા મારા ગીતરા મજામાં હતા ને એટલે ગાતા પણ હવે દુઃખ થાય છે. વળી શું થયું છે? અલ્યા ગાંઠો પડે છે ગાંઠો. અરે આ તારે હાને કાંટો પડે છે? એ તો તમને કહું છું. શું થયું છે માન? ઓલા આમાં હું દેખાય છે? અલ્યા હામો પેલો બોક્સ દેખાય છે? અલ્યા કઈ ફોક દેખાય છે? ઓલી આવું દેખાય છે? આ ઓલો બાવારીનો નેજો દેખાય છે? ઓલા જગમગ જગમાં થઈ રહ્યું છે નેચો છે ને એની નેચે આમું જોવો. તમે જોઈ આવો ને ભાઈ. અને તમે જશો તો વાંધો છે? એમાં આપણું કામ નહીં ભાઈ. તો કેનું કામ છે ભાઈ? તમારા દીકરા ની વાણે જવાનું છે. ભાઈ એમ બોલો ને. એટલે આપણો ગધો નહીં આમાં. એવું છે? હા. તમારે વારો આવશે હો. ભલે ને આવે. ઠીક છે. કેમ નું ભાઈ? આપડા કશું નહીં. સટડ્યું થઈ ગયું. કોઈ ડરવાની વાત આ બાજુ આવો.
અલ્યા ભાઈ આ પેલો ભાઈ બહુ તાકાત કરે છે પણ કઈ કરતું જ નથી એ આ છે ને આ બધા એમના સગન નેતા નથી પેલા પોકણગઢ માં રાજા હસબન્ડ રાજા તે કહે છે ને મોજિયા રાજા એ છે અરે એમાં આપણે શું અલ્યા હું આપણે શું કરે છે એવા વાંજ્યા રે તમને ઘેર રે આપણે શું છે અલ્યા મારો ગગડિયો વાંગ્યો રે ને તને ખબર નથી ભાઈ અલ્યા રત્નાભાઈ એવું કઈ ના ઓલો હોરી કરે રે જતારી અલ્યા તમારી કેવી વાત સાચી છે પણ હવાર એમના દર્શન થાય ને આખો દાડો બગડે એવું છે તારે હું છે તમે આ વરો ક્યાં કર્યો ભાઈ આ ટીકલો તમારો વાંજ્યો રે હા સમજી જાવ ને ભલે ભલે એટલે આપણે પાછા વળી હાલ્યા જઈએ હાલો 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 એ પાછા વળી ઘેર જાય મારો બેટો ટીકલો સાંભળી ગયો ને એટલે આવ્યો છે કોણ છે આ ટીકલો મારો ટીકલો એવું છે અને પૈણાવ્યો છે આને બેન આવે છે તારે હું છે બૈરી લાયા લ્યો બૈરી લાય અલ્યા છે કેવી બહેણી સ્ટીલ ની કે જર્મન ને મારે લગન કરેલા એ બૈરી ફોટો તો આલ ફોટો તો કેર મેલી રાણો હે કરને અને મારો બેટો બચતો જ નથી એવું છે તમે હરખો કરો ને એને અલ્યા એ ગાયો ચારવા નથી ગયો ના કેમ બૈરી આવ તો જ ન કની જાવ રત્નાભાઈ હા ભાઈ બે તાળા મને ઉપી દો આને લઈ જાઓ સીધો શટ કરી નાખો એવું છે હા આપ મેળે ગાયો ચારવા જતો રે હવે તમે હું હિતો કરવાના છો મનાથી નથી તો તમે હું કરવાના છો કોને સીધો કરવાનો ના આ સીધો તો હું ચલો સીધો કરવાનો લ્યો અરે મૂકી દો ખરું કહું છું ડકાઈ મારો ટુકડો વધના રત્નાભાઈ હા આ લાકડી જોઈ છે સાચી વાત. એક લાકડી હેઠો પાડી દો આડી રાખડી એટલે આભાર એ ઓલા કાકાને હામું બોલાય નહીં એવું કે બોલ કરી તું કામ આવ્યો છે બૈરી લાયા પૂછવા એટલે આપણે જવા નીકળ્યો છું લેવા માટે બે દાડાથી ને રહે કે બે દાડાથી નીકળ્યા પણ બરાબર સકન થતા નથી ઓલા ફોકણ ગળવા રાજા અજમેરના હામા મળ્યા ને એટલે અમે પાછા વળીને હાલ્યા ઘરે આવ્યા છીએ અને કાલે હવારે નીકળી જાઉં હવારો હવે કાલે હવારે નીકળી જાઉં કેટલા વાગ્યાના બધું તારે હું પૂછીને કામ છે તને બહુ ઉતાવળ છે મારો એટલા વાગે ઉઠું ના હા મારો બેટો કઈ કેટલા વાગે ઉઠું ને કે આવવાનું છે ના આપણે ઉમરેનભાઈ જા તમે હુઈ જો ઠંડી મુકા આયા હા બેટા તું ઘરે જા કાલે હવારે નીકળી જાઉં વેલા હો હાલો લીલી અડદ પાપડી ચાર પછાડી પડશે અલે હા તો નહીં હો હાલો હાલો અરે આવજો રાજન વરદાન બોલાવે રે કહો આવજો રે જે આવે આ રાજને દરબાર વરદાન બોલાયા રે ગૌરાવ્યા રે પ્રધાનજી અભિનંદન છે અમને શા માટે બોલાયા મહારાજા બોલાવે મહારાજાને અભિનંદન છે અભિનંદન છે અમને એવું કામ બોલાયા છે હાલો તમને બોલાવવાનું કારણ છે કે તમે અમને જોઈને કેમ પાછા વળી ગયા અલ્યા ભાઈ આ બાજુ આવો ને બોલો શું કે છે મહારાજા ઉતારે છે ને હમું અરે મહારાજા શું કહ્યું પણ અલ્યા એમ કે છે ને કે તમે કાલે હવારે કહી દીધા અમને તો કેમ પાછા વળી ગયા અરે પણ હું કહેતા ને બોડી ગેટી ખોણી ને ગોતવા ગયા હતા એમ કેવું છે એમ કહી દો ભલે અરે મોરી કે દેખો હોય ને અમે હોટલ માટે નીકળ્યા હતા પ્રધાનજી આ લાઈ ગાવ તો જૂઠ બોલે છે તેમને કહો કે સાચું બોલે છે તેનો મળશે ને કે કોડાનો માર પડશે અરે કહો સાચું બોલો તો સાચું ઇનામ છે કે કોયડાનો માર પડશે એવું છે એવું છે કોયડો કશું વાગ તો સળી એવું હવે લઈ ગયો અરે વાગ તો સળી બોલી ઠીક છે કશું આપણા રાજા લાગશે મહારાજા લગાઈ દીધી આવું કામ કરવાનું રાજમાં રહેવું રાજ ઉપર કરી રહ્યો છે બોલો રત્નાભાઈ શું કરીએ અલ્યા ભાઈ આપણે પૈસાની જરૂર છે અરે જેલમાં જતા તમે અને નથી જવું રૂપિયા મળે તો આજા જઈએ પણ કેટલા દે છે અલ્યા કેટલા આપીઓ આજુ બોલીએ 520 નો શું આવે અરે જી આવે જી પણ મારમાંથી બચી જઈએ ભાઈ હો આ તો પૂછી લો કઈ હા તો પ્રધાનજી અમને વાતમાં કહીએ કે કઈને કહીએ તમે ઘરે સંભળાવો તો સવડી સભા સંભળાવે મને ઘરે સંભળાવો એવું છે ઠીક છે રાજે રાયે કા
સાંભળો રે આજે જતા રે ગવડું વાળવાએ प्रधान जी आ रही गावड़े कहो पगर महाराजा ने चारदान जीते छे लासा लक्ष्मी ने सगुणा तो सामा देवा जे कहे छे અલે એ રહી કહું હા બોલો અમારા મહારાજે ત્રણ દીધી છે લાસા લક્ષ્મી સગુણાલ તમે શા માટે વજ્યા કહો છો અલ્યા પ્રધાનજી તમારી કેવી વાત સત્ય છે આજે દીકરી હોય ને એટલે આજે ભાઈ એકાલે ને સાસરે જાય પણ કદાચ મારા જેવો હોય ને તો રાતથી ભૂગોળ છે ને તે દિવસે તાળા દેવાય प्रधान जी જી મહારાજા राय गावड़ी कहे बात तदन साची छे तेमने साराમાં સારો ઇનામ આપો ને કાલે સવારે સારા સુપર લઈને બને સારા સરું નામે કાલે સવારે સારા સુપર લઈને ચાલજો અરે કેટલા દીધા જે દીધા ઘરે જેલા ચાલો ચલા ભાઈ બોલાવે છે અરે ઠીક છે प्रधान जी જી મહારાજા हाँ तो देवीदासी ने बुलाओ તો ભલે અરે આજે પર ધન બોલાવે જય રસિયા બાજો રે આજે પર ધન બોલાવે જય રસિયા બાજો રે આવજો રાજન દરબાર પર ધન બોલાવે જય રસિયા બાજો રે આવજો રાજન દરબાર પર ધન બોલાવે જય રસિયા प्रधान जी ने अभिनंदन छे અભિનંદન છે बोलो प्रधान जी शा માટે બોલાવે તમને મહારાજા બોલાવે महाराजा ने अभिनंदन छे हे आजे देवी बोलावे राजा बोलादाना छे सागे बनाडो योदास देवी बोलावे राजा बोलादाना छे રાજા
દિલડાની વાત રાજા કહે રે દિલક સાંભળ રે હે વાજિયાને આવા શોકન થાય રાજા કહે રે કે રસ સાંભળો રે આજે રાજા કહે રે દિલક સાંભળ રે હા તો દેવીજી આપણા રાજની અંદર આપણા મોક્ષ છો પણ આપણા સુકન લેવા માટે કોઈ તૈયાર નથી એના કરતા તો આત્મહત્યા કરી અને મરી જવું એ સારું છે અરે મહારાજા તમે એમ કેમ બોલો છો આપણે તો 3 દાનની કર્યું છે લાસા લક્ષ્મી અને સગુણા એ લોકોને આપણે હોજિયા કેમ કહે છે હા તો દેવીજી આપણે 3 દાન દીકરીઓ તો ખરી પણ આપણે રાજગાદી દેશના વારસદાર હસ્તો નહીં જ રે હા તો દેવીજી મને વનમાં જવાની તમે મને રજા આપો વનમાં જઈ શંકર ભગવાનનો હું તપ કરું જો મને શંકર ભગવાન જો મને મળશે તો હું પાસ આવીશ નહીં તો હું મારી કાયાનું કલ્યાણ કરીશ હાટીલા હાટ છોડો રાજા કેવન મોને જવાનો રે દિલે હાટો જોડો દેવી કેવાના મહાદાવાદોને કેવન મોમી કો લાગે કેવન મોને જવાનો રે ભલે રે મને બીકો લાગે કેવાના મહાદાવાદોને દિલી હટ છોડો રાજા કેવન મોને જવાનો રે હઠેલા હાટો જોડો દેવી કેવાના મહાદાવાદોને કેવન મોતો રે લાગે કેવન મોને જવાનો રે ભલે રે મને તારસો લાગે કેવાના મહાદાવાદોને કેવન મોગો લાગે કેવન મોને જવાનો રે ભલે રે મને બોકો લાગે કેવાના મહાદાવાદોને દિલી હટ છોડો રાજા કેવન મોને જવાનો રે હઠેલા હાટો જોડો દેવી કેવાના મહાદાવાદોને હા તો મહારાજા તમારે વનમાં જવું હોય તો ભલે જાઓ પણ આપણી દીકરી સગુણા ઉંમર લાયક થઈ ગઈ છે તેને વ્યસન કરી અને પછી વનમાં જાજો હા તો ભલે દેવીજી પ્રધાનજી હા તો આપણા નગર ની અંદર થી જોશી મહારાજ ને બોલાવો તો ભલે અરે આજે પર ધન બોલાવે જોશી આવાજો રે આજે વરદાન બોલાવે જોશી આવશે આવજો રાજને દરબાર પર ધન બોલાવે જોશી આવાજો રે આવ્યા રાજને દરબાર વરદાન બોલાયા જોશી આવ્યા રે પ્રધાનગીરી અભિનંદન છે અભિનંદન છે અમને મળવાનું કારણ શું તમને છે મહારાજા બોલાવે મહારાજાને અભિનંદન છે અભિનંદન છે અમને શા માટે બોલાયા છે હા તો જોશી મહારાજ તમને બોલાવવાનું કારણ છે કે અમારી દીકરી સગુણા ઉંમરલાયક થઈ ગઈ છે અને એનું વેસર કરવા માટે તમારે જવાનું છે સારું રાજ્ય સારું ઘર સારો મુહૂર્ત ગોતી અને વિરાસત તમારે પાછું આવવાનું છે તમારથી બનશે કે કેમ અરે મહારાજ તમારા રાજમાં રહેવું રાજનું ખાવું અને રાજનું કામ કરવું એ અમારો ધંધો છે મહારાજા આમાં જરૂર બનશે હો પ્રધાનજી ઈ મહારાજા દેવદાસજીને કહો કે સોનાનો ટકો અને સિપાર જોશી મહારાજને આપે હા તો ભલે લો જોશી મહારાજા સોનાનો ટકો અને શ્રીફળ ઠીક છે પ્રધાનજી ઈ મહારાજા જોશી મહારાજે વાટ કરતી પણ આપી દો લો તો સિમરાજ વાત ઠીક છે ભાઈ આ બધી જોડમાં મારે થોડી એક મિનિટ હો ડાયરેક્ટ નહીં થતું કે આપણી ટીમ મારી થતું હા જોશી મહારાજ ઠીક છે તમને હું પડકાર કરું
છું ભલે ભલે દેશ જાજો પરદેશ જાજો પણ એક પિંગલગઢ ના જાશો કેમ કે રાજ કોણ કે કયા રે ગણનો રાજ કયા રે ગણનો રાજ હોય મારું નામ તું એ હાય મારું નામ આજ કોણ કે કયા ગણનો રાજ મારું નામ પટિયાર હોય મારું નામ આજે કોણ કે પીતા લગનનો રાજ રાજા ને બોલાવે પડદન આવશે રે રાજા ને દરબાર આવ્યો રાજા ને દરબાર આજે કોણ કે લગનનો રાજ રે આવ્યા રાજા ને દરબાર આવ્યા રાજા ને દરબાર આજે રાજા ને બોલાવે પડદન આવ્યા રે મહારાજા અભિનંદન છે મહારાજા આપણે સબળ બોલા છે હા તો પ્રધાનજી મહારાજા પિંગલગઢ વિશે નાય રીતિ કેવી રીતે ચાલી રહી છે તે મને કહી સંભળાવો આપણે લઈને કાગળ બગલ ગાય છે દીપુભાઈ દૂરદારે મહારાજા છે કાલ વચારે છે મહારાજા તો બહુ સારું પ્રધાનજી તો પ્રધાનજી હું તમને મારો એકલો એક ઓર્ડર આપી દઉં છું કે આ પ્રરાજની અંદર હું બેઠો હોય તો સુધી કોઈ અંદરથી બહારથી દાખલ થવું જોઈએ નહીં અહીં થાય છે તો તમને પર હું શિક્ષા કરી દઈશ ભલે અરે આજ દેશ રે પરદેશે જોશે ચાલે આરે આજે દેશ રે પરદેશે જોશે આરે આરે આવ્યા પિંગલગઢ માં દેશ રે પરદેશે જોશે આરે આરે કઈ રજવાડું છે ભાઈ તમને પૂછું છું ખાધું નથી ચમ બધા મેળા મેળ કરો અલે ભાઈ બોલો કોણ છો તમે કોણ છો પ્રધાનજી છું કયા રાજાના પડિયા રાજા એવું આ પેલા ગરમ મગજ ના કહીએ આ તેજ ભગત ના છે એવું છે આ ત્યાં પિંગલગઢ નો મહેલ છે ભાઈ આ પિંગલગઢ નો મહેલ છે એવું હારું એમના પણ છે તો ખરું હારું જોરદાર લાગે હો હા તમારો પગાર કેટલો ભાઈ અમારો પગાર કોઈ ના હોય છે એવું હા કેમ 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 અમારો પગાર કશું ના હોય છે એમને બ્રો હે હા હા ઠીક છે તો તમારા મહારાજા ને હમણાં નિંદ્રામાં છે કે શું છે અમારા મહારાજા આરામ કરી રહ્યા છે તમારે શું કામ છે તમે ક્યાંથી આવ્યા છો આ બાજુ આવો વાંચતો ભાઈ તમારા મહારાજાને એવું કહેજો કે બહારથી જોશી મહારાજ આવ્યા છે ભલે સોનાનો ટકો અને શ્રીફળ લઈને તે મરીને બોલજો સોનાનો ટકો ને શ્રીફળ લઈને આવ્યા છો હવે
ભલે મહારાજાને વાત કરું છું. હે મહારાજા, બોલો પ્રધાનજી. બહારથી કોઈ ઘોડ લેવા આવ્યા છે કે આપણે મળવા માંગે છે? તમને કહ્યું છે કે મારા રાજની અંદર કોઈ પાદા આવું નથી, મારે કોઈની જરૂર નથી. ભલે ભલે હે જોશી મહારાજ, તમે આવ્યા છો તો ભલે, પણ તમે પાછા ચાલી જાઓ, અહીંયા તમારું કોઈ કામ નથી. અને ભાઈ કોઈ ના જવું હોય તો તમને ધક્કો મારીને બહાર કાઢી મૂકવા પડશે. એવું છે? હા, એનું કારણ તો હશે ને કઈ? અમારા મહારાજાને રજાનો કોઈ તમને આદેશ નથી આપ્યો. અમારા મહારાજ તમને આદેશ આપશે તો તમને અંદર જવા મળશે, તમને જવા નહીં પડે. એવું છે? હા, આ બાજુ આવો. જરા ગુસ્સામાં છે એવું? અમારા મહારાજ બહુ તેજ મગજના છે. અલ્યા ભાઈ ધીમે રહીને પૂછવાનું, આજીજી કરવી પડે. કામ કરવું હોય ને તો ધીમે રહીને પૂછવું પડે. તમે ક્યાંથી આવ્યા છો? અમે પોકંગરથી આવ્યા છીએ. ભલે હું મહારાજાને વાત કરું છું. હા. જો મહારાજાને વાત કરું છું અને જો શાંતિથી સાંભળશે તો તમને અંદર જવા મળશે અને તમને બહાર કાઢી મૂકવામાં આવશે. એટલે પછી જોઈ જશે ભાઈ. હો ભલે બધું હે મહારાજા, આપણા કુંવરના ભાગ આવ્યા છે અને બહુ કોઈ ઘોડ દેવ છે, એટલા માટે ભાગ પોગણ કરી ગયા છે. તો આપણે શીખવાડવાનું છે. પ્રધાનજી, તમને ખબર છે કુંવરની નાની ઉંમર છે, કુંવર બહાર રહેશે અને હજુ મારે એકલા હાથે કઈ લગ્નની વાત ના થાય. તમને ખબર છે તમે વહીવટ કરો છો. હે મહારાજા, ભલે આપણે દરબારનો ભલે વહીવટ કરતો હોય પણ દેવીને બોલાવીને પણ આપણે પૂછી લેવું જોઈએ, જરૂર છે મહારાજા. હા તો પ્રધાનજી, જો તમે દેવીને બોલાવીને પૂછી જોવો તો આગળ રસ્તો વધે. ભલે દેવી આવતા જ જાય. ઠીક છે. ભાઈ રાહડા સણ એવું લાગે હો. મહારાજાને અભિનંદન છે. મને બોલાવવાનું શું કારણ? દેવીજી, તમને બોલવાને કારણ છે કે આ પણ એક કુંવર છે અને બહાર રહેશે અને એના સગપણના માગ આવ્યા છે. સ્વીકારવાના છે કે કેમ? ના ના, એવું તો કઈ નહીં બને. હજુ કુંવર નાનો છે અને ભણે છે, એને ભણવા દો. હા તો તમે પ્રધાનજીને પણ વાત કરજો. પ્રધાનજી મારું કીધેલું પણ માનતા નથી. જો તમે કહેતા હોય તો આપણા લગ્નની હા પાડીએ, ન તો એને રસ્તે એને ખદેડી મૂકો. માગું આવ્યું છે તો એને શિકાર લેવું. હે મહારાજા, તમને બહુ લોકો તમારી બહુ બધા ડરે છે. પઢિયાર રાજાનું નામ પડે તો આજુબાજુના દેશ બધા કંપી જાય છે અને પઢિયાર જે હોય છે ક્યારે કોઈથી ડરતો નથી. અને પઢિયાર અને અજમેર રાજાને એવું ખબર પડશે તો પઢિયાર મારી આગળ નમી ચૂકે છે તો આ સુપર જો આપણે પાછું જશે તો પઢિયાર રાજા જો મારાથી ડરી ગયો છે એ આપણી કુળની અંદર કલંક લાગશે મહારાજા. તો આ રીતે સાંભળી લો, હવે રાજ કરો છો, વહીવટ કરો છો, પરંતુ મારી જે કુંવર જે લગ્ન કરાવું અને લગ્ન કર્યા પછી મારી તમામ સત્તા કુંવરને સોંપી પડે છે. તો તમે જે કઈ વિચારીને કરજો. હે મહારાજા, જો આ સિફર આવેલો જો પાછો જશે તો આપણે ડરપોક કહેવામાં આવશે મહારાજા. તો આ સિફર ક્યારે પાછા ના મોકલવો જોઈએ. એટલે જોશી મહારાજને હું અંદર બોલાવું છું. આપની આજ્ઞા હોય તો વળી શકું. હા તો ભલે બોલાવી લો. હે જોશી મહારાજ, ભલે તમે અંદર આવવાની રજા છે. ઠીક છે. ભાઈ મોનવું પણ એવું જ છે હો, તો ભ્રમહત્યાનું પાપ લગાડું. હે જોશી મહારાજ, તમને અંદર મહારાજા બોલાવશે અને જો વધારે બોલશો તમને મહારાજા બહાર કાઢી મૂકશે. એટલે તમે શાંતિથી તમે અહીંયા આસન ગ્રહણ કરી શકો છો. એવું છે? હા, કઈ વાંધો નહીં. પોકણમાં તો આવવાના છો ને. ભલે મહારાજાને અભિનંદન છે. સોનાનો ટકો અને શ્રીફળ લઈને પોકણગઢથી આવું છું. હા તો ગોડે તમે આવ્યા છો, જો હું તમને ફેરું પાસાટો ઠેરી દમ તો મારી પણ ઇજ્જતનો સવાલ છે. માટે સોનાનો ટકો દેવી તમે સ્વીકારી લો. આપણા કુંવરને બોલાવો તો પસંદ કરું ને ભાઈ. કુંવરને જોવો તો પ્રધાનજી કુંવરને બોલાવી લો. ભલે આપણા કુંવર આવતા જ જાય છે. ભાઈ એમને તો કઈ થોડું સગપણ કરવાનું હાથ ભેડીનું ભાઈ. પેલા જોવું પડે હાથ વખત. જોઈને અમારો કુંવર પ્રતાપસિંહ. આ તમારા પ્રતાપસિંહ છે એવું નહીં? હા, એક લાડેલા કુંવર છે. ઠીક છે. બીજા કોઈ છે જ નહીં? ના, એક જ સંતાન છે, એક જ કુંવર છે. આમાં કે લાખોમાં મારે એક લક્ષ છે, બીજા બધા હું એમને ફરી. અલ્યા ભાઈ કેટલું પાણેલા છે આવા? ઢીંગના માગો આયા રે પાલા વજલો ને જેલો ચાલ્યો જમણે આજ બગલમાં એ ગળા દોસે જે પાડારે.
જોવે કુંવરના લગન બગલમાં તે ગાડા જોશે જે પાણા રે આજે પેલા દેજા આના જોશે ફેરાવે રે નાવે કુંવરના લગન જોશે રે ગાયન રાજન જાબાડો રે જોઉં છું એમાં કોઈ લગ્ન આવતા નથી તમારા મહારાજાને પૂછી જુઓ હે મહારાજા પ્રધાનજી પેલું બીજું પાણી ફેરવતા કોઈ લગન નથી આવતું આપણો કુંવરનું હા તો પ્રધાનજી જી મહારાજા જોશી મહારાજને કહો તો પાનું ફેરવીને ત્રીજું ચોથું પાનું જોવે હે જોશી મહારાજ ભલે ભલે તમે ત્રીજું ચોથું પાનું ફેરવીને જોઈ શકો છો જેવી તમારી આજ્ઞા અરે આજે ત્રીજા ચોથા પાના જોશે ફેરવે રે જોવે કુંવરના લગન ત્રીજા ચોથા પાના જોશે ફેરવે રે આજે ત્રીજા ચોથે માને લગન આવે આરે આવ્યા 11 ને શનિવાર જોશે રે કયને રાજન સાવળો રે પ્રધાનજી બોલો કરદે 11 ને શનિવાર છે એમાં તમારી આજના જ છે ભલે ભલે તમારે પૂર્વ તૈયારી કરવાની છે ભલે અને મારી પસંદ જઈને આવવું પડશે ભલે હે મહારાજા અધ્યાસ શનિવારના લગ્ન આજના છે આપણે યોગ્ય છે કેમ હા તો આ લગ્ન મને યોગ્ય છે પ્રધાનજી ભલે ચાલો મોકલો મોકલો ગણકારો ગમરે ગણપતિ ગગન નો તારા ગોમ ગોમ ચાટે કંકો તરે મોકલો મોકલો ભગવેલે રોડા ગમરે સાથી દલને નો તારા અમારે ઘેરે કોણા બેના લગન વરજમાં વેલા આવજો કોમ કોમ ચાટે કંકો તરે મોકલો 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 પાવાગઢ ગમરે કાલિકા માને નો તારા કોણા બેના લગન વરજમાં વેલા આવજો કોમ કોમ ચાટે કંકો તોરે મોકલો 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 નવખંડ રોડા તમારે સર્વ
અરજમાં વેલા આવજો બેનીનો મારે વજો બાબો પેરે પાઘડીઓ સવરાવો મોરારા રાડે ઘોડે સગોણા પરણાવો મોરારા એમના મમાને તેડાવો એમને મામીઓ તેડાવો મોરારા લાડે ઘોડે બાણે પરણાવો મોરારા એમના ભુવને તેડાવો એમને ભાઈઓને તેડાવો મોરારા લાડે ઘોડે સગોણા પરણાવો મોરારા અલે ભાઈ જોનજી કેટલી વાર એડો મોડું થાય છે હાલો
તપ સિંહ પૈણે વાહન જાય આય તે કાલા ગણના રાજ વીર રાજા પર તપ સિંહ પૈણે વાહન જાય ભાઈ ઉભા રહો ભાઈ પ્રધાનજી એ બરાજા પ્રધાન विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगतिताय नागाननाय स्तुत्याग्र विभूषिताय गौरी सुताय गणनाथ नमो नमस्ते सर्वमंगल मंगले शिवे सर्वादि साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी मगर नाथ दानु देवाय बेलर मगर भूमि नादान देवाय दान पे सावल रोड़ो आमरे बलियर राजा ना गोवार रे दान पे मोगन गणना रे अजमल राय रे माय रामा ज्ञानद मंगल वरदाय रे जारे माँ फुलरिया वेराय रे दान देते सावले रोड़ो काम रे
જર મંગળ તેના તે દાનો દેવાય રે એ સગુણા બેના લગ્નમાં ગામ નાકુડીથી આવેલા મહેમાન બાબુભાઈ તરફથી 101 રૂપિયા રોકડા આપે છે એમના મનના મનોરથ રામદેવજી મહારાજ પૂરા કરશે બોલો રામદેવજી મહારાજનો જય અરે બીજા મંગળે આવરતા રે બેજર મંગળ સેના તે દાન દેવાય રે બેજર મંગળ લક્ષ્મી ના દાન દેવાય રે સુરેખાન બેન તરફથી 111 રોકડા આપે છે એમના મનના મનોરથ રામદેવજી મહારાજ પૂરા કરશે બોલો રામદેવજી મહારાજનો જય છે પટિયાર રાજાના કુંવાર રે દાન દે છે સાવલે રોડો ગામ રે દાન દે છે પોકન ગણના રે અજમલ રાય રે માયાનંદ મંગલ વરદાય રે જારે માં ફૂલડી આવે રાય રે 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 બેજા મંગળ પૂરા થાય રે સગુણાબેનના લગ્નમાં વૈશાલી બેન તરફથી 101 રૂપિયા રોકડો આપે છે એમના મનના મનોરથ રામદેવજી મહારાજ પૂરા કરશે બોલો રામદેવજી વૈશાલભાઈ તરફથી 101 રૂપિયા રોકડો આપે છે એમના મનના મનોરથ રામદેવજી મહારાજ પૂરા કરશે બોલો રામદેવજી મહારાજનો જય વરતી જા મંગળિયા વરસાય રે જય મંગળ એના તે દાન દેવાય રે સગુણાબેનના લગ્નમાં જીગરભાઈ સંજયભાઈ તરફથી 101 રૂપિયા રોકડા આપે છે એમના મનના મનોરથ રામદેવજી મહારાજ
પૂરા કરશે. બોલો રામદેવજી મહારાજ આજનો જય. સગુણાબેનના લગ્નમાં ગામ કોતરિયાથી આવેલા મહેમાન દીવાબેન તરફથી 101 રૂપિયા રોકડા આપે છે. એમના મનના મનોરથ રામદેવજી મહારાજ પૂરા કરશે. બોલો રામદેવજી મહારાજનો જય. સગુણાબેનના લગ્નમાં ગામ પીપળિયાથી આવેલા મહેમાન સવિતાબેન તરફથી 51 રોકડા આપે છે. એમના મનના મનોરથ રામદેવજી મહારાજ પૂરા કરશે. બોલો રામદેવજી મહારાજનો જય. હરે તેજા મંગળે આવરતાય રે સગુણાબેનના લગ્નમાં ગામ નાપુડીથી આવેલા મહેમાન વિશાલભાઈ તરફથી 201 રૂપિયા રોકડા આપે છે. એમના મનના મનોરથ રામદેવજી મહારાજ પૂરા કરશે. બોલો રામદેવજી મહારાજનો જય. અરે તીજર મંગળ સેના તે દાન દેવાય રે તીજર મંગળ વસ્ત્રના દાન દેવાય રે દાન દેશે સાવલે રો ગાવ રે દાન લેશે બડિયાર રાજાના કુંવર રે દાન આપે ભોગન ગણનારે અજમલ રાય રે આનંદ મંગલ વરદાય રે ચોરે માં ફૂલડે આવે રાય રે એવે રે તેજા મંગળ પૂરા થાય રે જોતા મંગળે આવરદાય રે ભલે ભલે મંગળ સેના તે દાન દેવાય રે જોતર મંગળ કન્યાના દાન દેવાય રે દાન આપે પોકન ગણનારે અજમલ રાય રે દાન લેશે પટિયાર રાજાના કુંવર રે દાન દેશે સાવલે રોડો ગામ રે માય રામા આનંદ મંગલ વરદાય રે જારે માં ફૂલડે આવે રાય રે એવે રે તે ચોથા મંગળ પૂરા થાય રે માય રામા ચોથા મંગળ
કૃષ્ણ કનૈયા લાલનો જય બોલો રામદેવજી મહારાજ તમારા કાળજા કઠિન રાખજો કદાચ એવું ના બને કે આ દીકરીની વાત સાંભળતા પિતાશ્રીની આંખમાંથી આંસુ આવી જાય પિતાશ્રી આંસુ આવી જાય હે પણ ઘડવી હોય જનલી બડી જ રે હે પણ ઘડવી હોય જનલી બડી યા સીતા દજાયાની જોને છાવ હે પણ ભાવી નાની પરણે સોનિયા બેનડી આસુડાની દાર અરે અરે એની જાગે આસુડાની દાર હે આજે દીકરી કાય ને બીના મારા ચાગડા રે હા પિતા જો મારા પતિ
મારા જીરાણા દેવા આજથી તારે કહે કરે સાંભળો રે આજે સસરાને પિતા સમણ મારા જોરે મારા નિરાણા દેવા આજથી તારે કહે રે દીકરી સાંભળો રે આજે સાસુ ને માતા સમણ મારા જોરે મારા નિરાણા દેવા આજથી તારે કહે રે દીકરી સાંભળો રે આજે જવું રે પડશે રે દીકરી સાસરે તારી રમને સંભાળ આજથી તારે કહે રે દીકરી સાંભળો રે હા તો જ રાજા તમારા દીકરા કેટલા છે? મારે દીકરા નથી મારે દીકરીઓ છે શું વાત કરી રહ્યા છો? દીકરીઓ છે દીકરા નથી. આ છેતરપિંડી કરીને મારા દીકરાનો વ્યવસાય તમે છેતરપિંડી કરીને કર્યો છે. પરંતુ યાદ રાખજો, જ્યાં સુધી તમારા દામનાનું ન બંધાય ત્યાં સુધી મારા પિંગળગઢની અંદર માગું મૂકતા નહીં. પ્રધાનજી દાન પાછી વાળો. ભલે 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 માર દઈએ થોડી ઘણા પેલી બેટરી અરે ગેલો દીકરો